આ ગાડી આપણે ત્યાં જે અંકલેશ્વરથી આવી હતી અને આપણે વિડીયો બનાવ્યો હતો અને એમના ગાડીના ઓનર છે ભાઈ, તેમણે અંકલેશ્વરથી આપણા ઉપર ભરોસો કરી અને આપણને ગાડી કલરમાં ડેન્ટિંગ પેન્ટિંગમાં આપી હતી. અને એમને એવો ડર હતો કે ભાઈ હું સુરત ત્યાં સેટ મોકલું છું તો મારી કેવી ગાડી થશે, મારી નજરની સામે નથી થતી અથવા હું રોજે ચેક નથી કરી શકતો. તો અમે અપડેટ માટે તમને સર રોજે ફોટા મળતા હતા કે તમારી ગાડીનું અહીંયા કામ પહોંચ્યું? બહુ સારા અપડેટ મળતી હતી. ઓકે, તો તમારા કામ ઉપર, અમારા કામ ઉપર અને તમારી ગાડી ઉપર તમને જે ટ્રસ્ટ હતો અથવા તમને જે ભરોસો હતો, તમે યુટ્યુબમાં વિડીયો જોઈને અમારે ત્યાં આવ્યા હતા, તો એમાંનું તમારું શું કહેવું છે? બહુ સારું છે. અહીંયા કલર ડેન્ટિંગ પેન્ટિંગનું કામ બી બહુ સારું છે અને દીપકભાઈનો સ્વભાવ બી બહુ સારો છે. મને ખાસ કરીને સ્વભાવ બહુ સારો છે. ઓકે, અને સર્વિસ પણ સારી છે. ઓકે, મતલબમાં તમારી પાસેથી આ કલર માટે, ડેન્ટિંગ પેન્ટિંગ માટે જે પૈસા તમારી પાસેથી લીધા છે એ વસૂલ છે પૈસા, કે તમને એવું લાગે છે કે જે પ્રમાણે પૈસા લીધા છે એ પ્રમાણે કામનું રિઝલ્ટ નથી? 100% પૈસા વસૂલ છે. બહુ સારું કામ છે. થેન્ક યુ મિત્ર. અમે તમારી ગાડી દિલથી બનાવી છે અને અમે ગાડીની અંદર એક જીવ છે એવું વિચારી અને અમે ગાડી બનાવીએ છીએ. અને અમે એવું બી વિચારીએ છીએ કે ભાઈ વધારે કોઈ ગ્રાહકને ખર્ચો ન થાય અને ઓછા ખર્ચામાં સારી ગાડી બની શકે. એટલા માટે અમે કોઈ પણને આપીએ છીએ તો પહેલાં એસ્ટિમેટ આપીએ છીએ, જેમ તમને આપ્યું હતું. અને તમે એવું કીધું કે ભાઈ અત્યારે આપણે આટલું જરૂરી છે એટલું કરો, નથી જરૂરી તો એમાં બી તમને રિઝલ્ટ પરફેક્ટ આવ્યું છે? પરફેક્ટ છે. ઓકે, થેન્ક યુ સાહેબ. અમે આશા કરશું કે તમારી પાસેથી અમને હજી વધારે કામ મળે. ઓકે.